સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો મોટો દાવો। ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયાનો દાવો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ કર્યો છે। ચૂંટણી પહેલા જ ભાજપે 700 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે। આવું નિવેદન જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું છે કે ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ આ મોટો દાવો કર્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે જગદીશભાઈએ આ નિવેદન આપ્યું છે કે ભાજપના 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવા માટેનો આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસ પૂર્ણ થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌથી મોટો દાવો કર્યો છે। તેમને દાવો કર્યો છે કે 700 કરતા વધુ બેઠકો પર ભાજપે ચૂંટણી પહેલા જ જીત હાંસલ કરી છે। મતદાન થાય, પરિણામ આવે તે પહેલા જ આ 700 બેઠકો ભાજપે કબજે કરી છે। એનો મતલબ સીધો છે કે આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે। તે પ્રકારનો દાવો પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યો છે। અને જો આ 700 બેઠકોનો દાવો તેમનો સાચો હોય, યોગ્ય હોય તો આ ઐતિહાસિક જીત છે। કારણ કે ગુજરાતની રાજનીતિની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 700 બેઠકો કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અત્યાર સુધી બિનહરીફ થઈ હોય તેવું આ પહેલી ઘટના હશે। અને પ્રદેશ પ્રમુખે જે પ્રકારનો દાવો કર્યો છે તેને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક ભાજપની લીડ કહી શકાય, જીત કહી શકાય કે જેમાં ચૂંટણી પહેલા જ ભાજપે 700 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે, ભાજપે પોતાનો કબજો કર્યો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપે 700 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે। આ એક ઐતિહાસિક ક્ષણ કહેવાય। જો 700 બેઠકો પર બિનહરીફ ભાજપ થયું હોય ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પોતે આ નિવેદન આપ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 700 બેઠકો કરતાં વધુ એટલે કે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા તેવો દાવો પોતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈએ કર્યો છે। ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે અને જેવી રીતે સંવાદદાતા નિકુંજે વાત કરી કે જો 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે ભાજપના તો આ એક મોટી ક્ષણ કહેવાય। ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે ભાજપના 700 એટલે કે કોઈ પણ પાર્ટી હોય 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થવા એ ખૂબ મોટી વાત છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 તારીખે છે। એ પહેલા જ આજે ઉમેદવારી ભરવાનો અંતિમ જે પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે આ આંકડાઓ અત્યારે સામે આવશે। ત્યારે જગદીશભાઈએ આ નિવેદન કર્યું છે કે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા છે। ચૂંટણી પહેલા જ આ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પોતે જ આ નિવેદન આપી રહ્યા છે એટલે કે ભાજપનો પરચમ લહેરાતો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એક ઐતિહાસિક આંકડો કહેવાય કે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા। આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થયા। 700 જેટલા ઉમેદવારો 26 તારીખની વાત છે, વિજયની વાત છે। પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે મિત્રો। આ જ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે।